પરિક્રમાની ખૂબ શુભ શરૂઆત થઈ ગઈ છે। આજે લગભગ 4 લાખ માણસોએ પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળી પણ ગયા। હજી પણ આવક છે, અમારો અંદાજ એવો છે લગભગ 12 થી 13 લાખ માણસ થાય પરિક્રમાની અંદર। આ જે મેળો છે ને, શિવરાત્રિનો મેળો ને પરિક્રમાનો મેળો, એમાં ગરીબ માણસને ખેતરમાં જે કામ કરતા મજૂરો બધા આવે છે, મધ્યમ વર્ગના આવે છે, પૈસાદારો પણ આવે છે। પણ ખાસ કરીને આના માટે છે ને, આ તમે સ્વિટ્ઝરલેન્ડમાં જાઓ ને એવો એને મેળો લાગતો હોય, કારણ કે અહીંયા કોઈના ખીચામાં પૈસા ન હોય તો એને ચા પાણી નાસ્તા જમવાનું બધું મળી જતું હોય। ખાસ કરીને જે ઉતારાવાળાઓ 40 થી 50 ઉતારા એટલે જમાડવા માટે થઈને આવે જ ને, જેને ભગવાને ખૂબ દીધું જ ને, એ લોકો બેય મેળામાં અહીંયા પ્રજાને જમાડવા આવતા હોય। સવારના પોરમાં ચા ગરમા ગરમ મળે, ગુંદી ગાંઠિયા મળે, ભજીયા બપોરે મળે, બપોરે જમવાનું મળે, અને આવકાર પણ એવો મીઠો આપતા હોય, અમારી ત્યાં જમવા આવો, અમારી ત્યાં જમવા આવો। ખરેખર અમે જૂનાગઢમાં જૈનમાં અમને આ ભૂમિ ઉપર પણ ગૌરવ છે, કારણ કે દત્ત દાતાર અને ગિરનારની આ નગરી, નરસૈયાની નગરી, અને આ નગરીની અંદર 2 મેળાઓ થાય છે, અને એ પણ એવા થાય કે એમાં 15 લાખ માણસ આ મેળો કરવા આવતો હોય। વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને કોર્પોરેશન ત્રણેય સંયુક્ત રીતે એક હરખી કામગીરી, અહીંયા કોઈને પણ અસુવિધા ન પડે એના માટે કોર્પોરેશને પણ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે। 10 એમ્બ્યુલન્સો રાખી છે, એટલા ડૉક્ટરોની ટીમ રાખી છે, 24 કલાક માટે ફાયર સ્ટેશનો એટલા ઊભા કરવા, શૌચાલય માટે પણ થઈને એટલી બધી વ્યવસ્થા કરવામાં આવી। ખાસ કરીને આ મેળામાં જે લોકો આવે છે ને, એને હું તો બધાને એને નમન કરવા જેવું છે। અમે અહીંયા ગાડીમાં બેસીને આવતા હોય, પણ એ લોકો જે હાલીને 32 કિલોમીટરની પરિક્રમા કરે જ ને, એને અમે પગે લાગીએ છીએ, અને બધા પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જાય એવી આ ભોલે દાદાને પ્રાર્થના કરું છું।